ને એવો મારો ખાસ મિત્ર છે કે જે અમે અભ્યાસ સાથે કર્યો છે. એક મારા હૃદય સ્વરૂપી પુષ્પ હું કહું ને તો મારા સંગીત, અમે બે આમ સંગીતજ્ઞ છીએ એટલે એકબીજા વાત કરીએ તો એ સંગીતની ભાષામાં વાત કરીએ. અમે ગુરુજી પાસે અભ્યાસ સાથે કર્યો બિલખાનંદ આશ્રમમાં. એટલે સંગીતના બે સા હોય, એક પેલો સા અને એક સામે ટ્રીપ લાગે ને એનો સા. સંગીતની ભાષાની અંદર વાત કરીએ તો એમ એક મારો સા છે ને અહીંયા દલખાણીયામાં પડ્યો છે અને બીજો સંગીતનો સા અત્યારે સુરતમાં છે. જ્યારે જ્યારે મારે જરૂર પડે ત્યારે એ સા ત્યાંથી નીકળી જાય. અને બીજી વિશેષ એક વાત કરી દઉં, આ બધા વિદ્વાન વક્તા મારા જિગ્નેશ દાદા રાધે રાધે ને તો આપ બધા ઓળખતા હશો. આપણે તો પાણીયામાં કથા બે કરી ગયા. એ જિગ્નેશ દાદાની સાથે અત્યારે પરમિનન્ટ બધા જ કથાના મોટા આયોજનો હોય ને એમની સાથે સંગીતમાં મુખ્ય સંગીતકાર છે એમના. અને એ અમારા આમંત્રણને માન આપી અને અહીંયા વાળા પરિવારના અંગને પધાર્યા છે. એટલે મારા ખાસ મિત્ર છે. એમની બાજુમાં બેઠા અને બધા ઓળખો છો, મારાથી નાના ભાઈ છે આશીષભાઈ. એમની બાજુમાં અમારા ભૂદેવ દેવભાઈ, અમારા હિતેશભાઈ, અમારે પરમ સ્નેહી મિત્ર બાપુ ધર્મેશ બાપુ પ્યારેરામ સાઉન્ડ. આ બાજુ અમારા જીતુભાઈ, આપણે ભૂપતભાઈ ના ગામના જ દાદા જીતુ દાદા. પછી અમારા મોટા ભાઈ શૈલેષભાઈ. અને આ બધા જ વક્તાઓ, બધા જ આ છે ને અમે બધા એક ગુરુજીના વિદ્યાર્થી છે. આ ત્રણ વક્તાઓ અહીંયા બેઠા જીતુભાઈ, અમે બધા બિલખાનંદ આશ્રમમાં અભ્યાસ કર્યો છે. એટલે બધા જ એક ગુરુના શિષ્યો છે ને. આજના દિવસે અહીંયા વાળા પરિવારના આંગણે આ ત્રિવેણી સંગમ થયો છે. આ પુણ્યની વાત છે. આ એમને ન થાય, ભાગ્ય વગર ના થાય. આ બધા વક્તાઓને તમે જાઓ ત્યારે ખબર પડે, અને એની કથાઓના આયોજનમાં જાઓ ને ત્યારે ખબર પડે. એની પાસે સમય ન હોય એટલે એનો સમય, કિંમતી સમય લઈને આપણી કથામાં આવ્યા છે. એટલે આપણે એ બધા જ વક્તાઓનો થોડા આશીર્વાદ આપણે ગ્રહણ કરીએ. કારણ કે બ્રાહ્મણના મુખની વાણી, વક્તાઓના મુખની વાણી સાંભળવી ને ભાગ્યની વાત છે. એટલે થોડી વાર માટે ત્રણેય વક્તાઓ આવ્યા છે. એટલે આપણે એ ત્રણેય વક્તાઓના સમયના અનુસંધાને એમને આપણે વાણી આશીર્વાદ પ્રાપ્ત કરવા છે. પછી એ ત્રણેય વક્તાઓનું અને અહીંયા કિરણમાં પૂજ્ય પધાર્યા છે એ બધાનું આપણે સન્માન કરીશું. પણ એ પહેલા હું વિનંતી કરીશ અમારા દિનેશભાઈને કે આવી અને એમની વાણીથી બધાને આશીર્વાદ આપશે. તો એમને હું વિનંતી કરીશ કે વ્યાસપીઠે પધારશે. એ આમ તો મારા ગુરુવર્ય છે, ગુરુબંધુ છે, જેની પાસેથી ઘણું બધું મને શીખવા મળ્યું છે. એવા આવો 5 મિનિટ એમના પણ આપણે આશીર્વાદ લઈએ. બધા જ વક્તાઓના આશીર્વાદ આપણે. અને અહીંયા કિરણભાઈ આવ્યા છે, એનું પણ શાલ ઓઢાડીને અમારા યજમાન જોરુભાઈ કે એમનું સન્માન કરે છે. તો તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું, એમને નમસ્કાર કરીશું. વાસુદેવો ઇતિ ખ્યાતો લોકાનામ હિતકૃત સદા. ગુરુ પાદુકાભ્યો નમઃ. નંદ યશોદા નંદન અખિલ બ્રહ્માંડના નાયક એવા ભાગવત ભગવાનના ચરણોની અંદર દંડવત નમસ્કાર. હૃદયસ્થ વ્યાસ સ્વરૂપ અને ભાગવતનું જેમ 10મા સ્કંદ હૃદય છે, એમ મારું પોતાનું જો હૃદય કોઈ ગણાતું હોય તો એવા વ્યાસ સ્વરૂપ એવા અમારા કેવલ દાદા, કરુણામય આદ્ય શક્તિ સ્વરૂપ ઇંગોરાળાથી પધારેલા પૂજ્ય માતાજી, સંગીતના ઉપાસકો, સંગીતના આરાધકો એવા સંગીત ટીમના દરેક સભ્યો, હરેશ દાદા, હિમાંશુ દાદા, ભાવેશ દાદા, સંત સમાજ અને પધારેલા આપ સૌ શ્રોતાજનોના હૃદય કમલની અંદર બિરાજે ઠાકોરજીને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ડાયરાને મારા રામ રામ, બહેનોને નારાયણ.
સવારથી કથા સાંભળતો હતો ને હૃદયની અંદર એટલો બધો આનંદ આવ્યો હતો. કથા અમે ડેઈલી કરતા હોય ને કહેતા હોય, પણ આજે કહેવાનો આનંદ નહોતો કથાનો, એટલો સાંભળવાનો આનંદ હૃદયથી એટલો બધો આવ્યો. કારણ દાદાની અસ્ખલિત વાણી એટલી બધી આપને હૃદયને સ્પર્શી જાય, અસર કરે. અને એ વાણી આપણને એમ થાય કે એની સાંભળ્યા જ કરીએ. વિદેશોની અંદર પણ આજે એમનું નામ ગુંજે છે કે કેવલ દાદા વિદેશોની અંદર. અને અહીંયા જ્યારે આ પરિવાર દ્વારા જોરુભાઈ વાળા અને એમના સપરિવાર દ્વારા જ્યારે આયોજન થઈ રહ્યું છે કથાનું, ત્યારે કથા હું તમે અનેક વખત સાંભળતા હોય, પણ કથા સાંભળતા એના પંડાલમાં, એના મંડપમાં બેઠા હૃદય રૂપી કૃષ્ણ જે અંદર બેઠો છે એને પ્રશ્ન આપણે કથા સાંભળતા કરવો જોઈએ. અને પ્રશ્ન જો કરશું ને હું તમે, તો જ કૃષ્ણ સુધી હું તમે પહોંચી શકશું. શ્રીમદ ભગવદ ગીતાની અંદર અર્જુને અનેક વખત કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કૃષ્ણ, હે ધનંજય. અર્જુનને એમ જ હતું કે અમે આ બધા મામા ફૂઈના પાંદડા છીએ. પણ એ પ્રશ્ન કરતા જ્યારે એને ખ્યાલ આવી ગયો કે આ મામા ફઈના દીકરા તો ઠીક છે, પણ આ કોઈ સામાન્ય તત્વ નથી, આ તો અખિલ બ્રહ્માંડનો નાયક સ્વયં કૃષ્ણ પરમાત્મા છે. અહીંયા ગીતાજીમાં અર્જુન કૃષ્ણને પ્રશ્ન કરે છે, અને ભાગવતજીની અંદર પરીક્ષિત સુખદેવને પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન કરતા એ પરમાત્મા સુધી પહોંચે એમ હૃદયની અંદર બેઠેલો આત્માને આ મંડપમાં બેઠા કથા સાંભળતા પ્રશ્ન કરીએ ને, તો કદાચ હું તમે એ ભાગવત સુધી, પરમાત્મા સુધી પહોંચી શકીએ. એવી દિવ્ય અને પવિત્ર વાણી દાદાની આપણને પ્રાપ્ત થઈ છે. મ્યારે વ્યાસ બેઠા ક્યારેય કોઈના વખાણ કર્યા નથી, પણ મારો હંમેશા માટે એક નિયમ રહ્યો છે, સત્યને ક્યારેય છુપાવવું નહીં અને અસત્યનું ક્યારેય આચરણ કરવું નહીં. સત્ય એ સમાજને બતાવી દે. ભાગવતજીની અંદર 10મા સ્કંદની અંદર કથા આવે છે, કૃષ્ણ અને ગોવાળિયાઓ માખણ મિશ્રીની ચોરી વ્રજની અંદર કરે છે. આપણને એવું લાગે પરબ્રહ્મ પરમાત્મા વ્રજની અંદર માખણ અને મિશ્રીની ચોરી કરે ખરા? એને કઈ એવી જરૂર હતી કે વ્રજની અંદર પ્રત્યેક ગોપીને ઘેરે જઈ અને માખણ અને મિશ્રીની ચોરી કરે? બ્રહ્મ જેવા બ્રહ્મને કરવું પડે નહીં. તો એ સંકેત શું આપે છે કથા મને તમને? કૃષ્ણ મનમાં એ જ વિચારતા હતા કે મારું વ્રજનું જે ખમીર છે, મારું વ્રજની જે શક્તિ છે, જે ઉર્જા છે, એ વ્રજની બહાર ન જાય. એટલા માટે કૃષ્ણ એ વાંદરાઓને, જનાવરોને, બધાને વાછડાને દવરાવી દેતા હતા અને ખવડાવી દેતા. એમ સંસ્કૃતની અંદર 10-12 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. અને આ પંથકની અંદર, આ વિસ્તારની અંદર આવા વક્તા મળવા ને એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. અમે તો અનેક વક્તાઓની કથા સાંભળતા હોય, પણ કેવલ દાદાની કથા જ્યાં થતી હોય ને ત્યાં હું ગમે એટલો વ્યસ્ત હોઉં, ગમે એટલો કામમાં હોઉં, પણ એને ફોન કરીને કહું મારે તમારી વાણી સાંભળવા આવવું છે ને આવવું છે. એ લાગણીને વશ થઈને આજે હું એની વાણી સાંભળવા માટે આવ્યો છું. ઘણી વખત કેવું થાય ખબર? કાખમાં છોકરો હોય ને આપણે ગામમાં ગોતતા હોય. સંસ્કૃતની અંદર આટલું બધી તપશ્ચર્યા છે, આટલું બધું તપ છે એમનું, આટલો બધો અભ્યાસ કર્યો છે. અને એમના પિતાશ્રી ચંદુ દાદા ભગવાનનું રૂપ કયો ને તો પણ એમાં કઈ ઘટે નહીં, અતિશયોક્તિ ન થાય એવું વ્યક્તિત્વ અમારે ચંદુ દાદાનું છે. ભક્તિ પરાયણ અને સતત શિવનું સ્મરણ, એની ત્યાં આવા વક્તા કથાકાર જન્મ લેવા. અને એવી દિવ્ય વાણી. અને હું તો આ વાળા પરિવારને એમ કહું છું કે ભાઈ તમારા ગત જન્મના કઈક પુણ્ય હશે ને,
તો આવા વક્તાશ્રી આપણને અહીં પ્રાપ્ત થયા છે. આટલો અભ્યાસ એમણે કરેલો છે. નકર અત્યારે તો આપણે બધા મીડિયાનો જમાનો છે, ક્લિપો જોઈ જોઈને આપણે ઘણા વક્તાને છેતરાઈ જાય છે ઘણી વખત. પણ આ તો આપણી નજર સામેનો પાત્ર એમના ભાઈ આશીષભાઈ ઊભા ન કરાય, પણ એકવાર પ્રેમથી ઊભા હતા. બરોબર, સંગીતની અંદર પીએચડી કરેલું છે. આ વિસ્તારની અંદર કોઈને ખબર નહીં હોય એટલો આને અભ્યાસ સંગીતની અંદર કરેલો છે. આ રામ લક્ષ્મણની જોડી આ વિસ્તારને, આ પંથકને પ્રાપ્ત થઈ છે. આપણે ખરેખર એવું સમજવું જોઈએ કે આપણા કોઈક અહોભાગ્ય છે. નકર આવા વિદ્વાનોને ગોતવા જાય ને તો ગોત્યા જડે નહીં, આપણને મળે નહીં, અને આવી વાણી એને પ્રાપ્ત ન થાય. અને આવી વાણી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમને પ્રાપ્ત થાય એવી ભાગવત ભગવાનને પ્રાર્થના. વાળા પરિવારને બ્રાહ્મણ તરીકે મારા આશીર્વાદ અને ભાગવત ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય દ્વારકાધીશ. આપણી કથામાં પૂર્વથી ભાવેશ દાદા પધારે છે, એમને વિનંતી કરીએ આવો અને કંઈક આશીર્વચન આપો. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વાંગમય સ્વરૂપ ભાગવતીના ચરણોમાં વંદન. વ્યાસાસને બિરાજમાન કેવલ દાદાને વંદન, તેમજ વિપ્રવૃંદ, સંગીત યજ્ઞોને પ્રણામ, યારેરામ શ્રવણને પ્રણામ, તેમજ દિનેશ દાદા, હિમાંશુ દાદા, વિપ્રવંદના ચરણોમાં વંદન હાર્દિક દાદા, તેમજ આપ સૌ શ્રોતાજનો બધાને મારા રામ રામ, સૌને જય શ્રી કૃષ્ણ. કારણ કે મધ્યાંતરે વક્તવ્ય કરવું અને એમાં ભોજનનો સમય હોય એ ઉચિત ન ગણાય. અને આમે કહ્યું છે દાદા, સમય વર્તે ને સાવધાન. પણ તમારો આગ્રહ અને તમારા શબ્દને માન આપી અને બસ હું જાજુ તો કંઈ કહીશ નહીં, પણ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોની અંદર એક પ્રાર્થના કે જે આ ક્ષત્રિય સમાજ વાળા પરિવાર જે આવું દિવ્ય મનોરથ જેવું કાર્ય ભાગવતજીનું કરે છે, ભગવાન એમના તમામ પિતૃઓને મોક્ષ આપે અને સદૈવ સર્વદા વાલા ભક્તજનો, સૌ શ્રોતાજનોને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અને કેવલ દાદા જેની વાણીનો આજે અમને પણ લાભ પ્રાપ્ત થયો દાદા, તમારી કથા શ્રવણ કરવાનો, એ પણ અમે અહોભાગ્ય માનીએ છીએ. તો કેવલ દાદાને ખૂબ તાલીઓના નાદથી આપણે વધાવીએ કે જે પરમ સંગીત યજ્ઞ પણ છે અને સાથોસાથ પરમ વક્તા પણ છે. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે તમને ને મને આ ભાગવત કથા શ્રવણ કરવાનો અધિકાર મળે છે. ન કેવલ ખાલી આને શ્રવણ કરીએ, શ્રવણની સાથોસાથ એનું મનન કરીએ, ચિંતન કરીએ અને હૃદયસ્થ કરીએ. બસ ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોની અંદર પ્રાર્થના દાદા, વિશેષ સમય ન લેતા દ્વારકાધીશના શ્રી ચરણોની અંદર પ્રાર્થના કે બધાને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય અને આવા દિવ્ય અને દિવ્ય મનોરથ કાર્ય થતા રહે એ ભગવાનના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. રામ રામ. નમો નારાયણ. અસ્તુ. રમણ ગિરધારી શ્યામ બનવારી. આવો હિમાંશુ દાદાને વિનંતી કરી કે કંઈક એવા બે આશીર્વચનના શબ્દો. સર્વવિદ્યાનાં ભીષજે ભવરોગિણાં ગુરુવે સર્વલોકાનાં શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. મારા ગુરુ મહારાજના ચરણોમાં વંદન. ભગવાનના સાક્ષાત વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં વંદન. વ્યાસ પીઠે બિરાજમાન પરમ ભગવદીય. અને જો છે ને ઘણી જગ્યાએ હમણાં દાદાએ જ વાત કરી કે ક્લિપ સાંભળી અને ઘણા છેતરાઈ જતા હોય છે.
કલાકથી જ હું બેઠો છું, કારણ કે થોડું કામ હતું એના કારણે થોડુંક મોડું થઈ ગયું. બાકી દાદાને મેં કીધું તો હું કથા ચાલુ થાય એ પહેલા, કારણ કે શ્રોતાઓના નિયમ છે ભગવાન. દાદા આવે ને એ પહેલા આપણે પોતાનું સ્થાન ગ્રહણ કરવું પડે. આ શ્રોત પણ થોડુંક કામ આવી ગયું એના કારણે થોડુંક મોડું પડ્યું, એના માટે ક્ષમા માંગુ છું. ભાગ્યોદય બહુ જન્મ સમર્જિતે સત્સંગ મંચ લભતૈ પુરુષો યદાવે. અનેક જન્મોના જ્યારે ભાગ્યનો ઉદય થાય ને ત્યારે આ સત્સંગનો આપણને લાભ મળે છે. બધા લોકોએ બધા વક્તા ખરેખર દાદા નાનીથી શરૂઆત કરવી પડ્યો, કારણ કે તમે બધાએ બોલી લીધું તો હવે મારે શું બોલવું એમ, કારણ કે જે બોલવાનું તો તમે અગાઉ બોલી ગયા છો. એટલે ખરેખર તો નાનેથી શરૂઆત કરવી જોઈએ. પણ અનેક જન્મોના ભાગ્યથી આ કથા મળે છે, અને એટલે જ સુખદેવજી મહારાજે કીધું સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આનું હંમેશા સેવન કરવું જોઈએ, કારણ કે દાદા હમણાં કીધું છે કે પિતૃઓને અવશ્ય મોક્ષ મળી ગયો હશે, કારણ કે પિતૃઓને મોક્ષ મળી જાય ને ત્યારે જે આપણને આવા સદવિચાર આવે કે બેટા મને તો મોક્ષ મળી ગયો, હવે તમે તમારા આત્માનું કઈ કલ્યાણ કરો, એ માટે આ કથાઓ છે. બાકી પિતૃઓને તો ખાલી પ્રારંભ થાય ને કથાનો ત્યાં જ મોક્ષ મળી જાય છે. અને એટલા ભાવથી ભક્તિથી કથા શ્રવણ કરો છો, અને ભક્તિથી જ હરિ મળે છે, બીજા કોઈથી મળે ન મળે હો હરિ ભગવાન. ઓલા ઋષિ મુનિના રાફડા જામી જતા ને તોય ભગવાન માણ મળતા એમને. ન તપોભીર ન વૈદેશ્ચ ન જ્ઞાને નાપી કર્મણા હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. તપ કરવાથી ભક્તિ કરવાથી પણ મળે ભગવાન, પણ બહુ મોડા મળે. પણ હરિર્હિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. હરિ માત્ર ને માત્ર ભક્તિથી મળે છે, એનું પ્રમાણ છે ગોપી. કામ કરતા ઓલું માખણ વલોવતા એ કૃષ્ણ 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 કરે ને એટલે હરિ વેલો દોડીને એની પાસે આવે છે. એટલે ભગવાનની કૃપા છે આ વાળા પરિવાર ઉપર. અને દાદાએ હમણાં કીધું કે અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવા મહાપુરુષો બ્રાહ્મણો આપણા આંગણે આવે. કારણ કે 3 વસ્તુ છે ને ભાઈ બહુ ભાગ્યથી મળે છે. 3 વસ્તુ દુર્લભમ ત્રયમેવેત. 3 વસ્તુ દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુ. કવિ ભગવાનની કૃપાથી જ મળે. મનુષ્યત્વમ મુમુક્ષત્વમ ને મહાપુરુષ સંશ્રય. પેલા તો આ માનવનો દેહ, મનુષ્યત્વમ, બીજું મુમુક્ષત્વ, મોક્ષની આ ભગવાને માણા બનાવી તો મોકલી દીધા, પણ મોક્ષની આશા હોવી જોઈએ ભગવાને બનાવી. એટલે મોક્ષની આશા ને એના માટે તમે બેઠા છો એ કથા. અને મહાપુરુષો સંશ્રય, આવા મહાપુરુષોનો વિદ્વાન બ્રાહ્મણોનો સંગ મળી જાય ને એટલે ભગવાન કોઈને પૂછવા ન જાવ કે અમારા પિતૃઓને મોક્ષ મળશે કે નહીં, એને મોક્ષ મળી જ જાય. બીજું કોઈ એને શંકાનો સંશય જ નથી. એટલે વધારે સમય ન લેતા, કારણ કે મહાપુરુષ જે અનક્ષત્રનો કણ અને સાધુનો મહાપુરુષોનો કોઈ પણ વ્યક્તિનો ક્ષણ ઝાઝો બગાડાય નહીં, એ માટે મારી વાણીના એ જ વિરામ કરું છું. અને સૌ ભગવાનના ચરણોમાં વંદન, આપ સૌના હૃદય કમળની અંદર વંદન, વિદ્વાન બ્રાહ્મણોને વંદન. જય શ્રી કૃષ્ણ. ચંદુ દાદાને અને કેવલ દાદાના માતુશ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ. ચંદુ દાદાનું સ્વાગત થાય છે, જોરદાર તાળીઓ વગાડો. જેટલી કથા સાંભળી એટલી તો વગાડો છે આજની. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. ચંદુ દાદાને બે આશીર્વચનો કહેવા છે, તો આવો ચંદુ દાદાને આપણે બધા સાંભળીએ. કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોવિંદ દામોદર માધવેતિ
जीव है पिबुष्पा व्रत में देवा गोविंद दामो धर्माधवेती। આજનો ખરેખર જે પ્રસંગ જોવો એ ગોરુભાઈ વાળા દરબારની માથે ભગવાનના ચારે હાથ હોય એવું દરેક ખોટું બોલતા નહીં. મનથી આત્માથી નક્કી કરી લેજો કે આ વાળા પરિવારની અંદર જે આ શ્રીમદ ભાગવત કથા કરનારનું તો હંમેશા ઉદ્ધાર જ છે, પણ સાંભળવા વાળાને ઉદ્ધાર. આ સન્મુખ જેને કહેવામાં આવે, આ લખેલ વાંચે બધા અમારી પોતાની કથા લે. આ લખેલ નથી કે આ માલિકાનું છે, બરોબર છે. આ કથા જે શ્રવણ કરે અને એ કથાનો એક જ શબ્દ સાંભળે, ભગવાન પ્રભુ પરમાત્મા એની ઉપર દયા કરે, પ્રેરણા કરે, રેમ કરે, દયા કરે. એના જે કઈ માલિકાના દુઃખ દારિદ્ર આ કથા સાંભળવાથી એના દુઃખ દારિદ્ર બધા મટી જાય. આવી ભગવાનને આપણે પ્રાર્થના કરી અને એમ કહી મરો કે મારે કથા કરવી, પણ હાલવાનું જે આપણું રાજુ એટલે નકર મારી એક કથા 1 કલાક હાલે. આ તમને કહી દઉં. અને એ કથા માલિકાની બહારની નહીં, લખેલી નથી. મારે કથા કરવી પણ હું કાલે ઘડી કથા કરીશ. આજ કથા કરીએ તો આ બધું જે રોકાવટ થઈ જાય પોઝિશન. અને એ કથા કાલ છે એ અસલ થાય, એમાં કઈ ફરક નહીં પડે. અને નક્કી કરવું પડશે ને બધા પાસે હાજર હાથે કરાવે કે ભાઈ ખોટું બોલે ને ભગવાન નારાયણ પૂછે કે ભાઈ આ કથા બરોબર હતી કે ખોટી છે ખાટી. આ લખેલ નથી માલિકાની કથા. અને 1 કલાક કરવી કાલ, આજ નહીં. આ સમય જરા પૂરો થઈ ગયો. બોલીએ ભાગવત ભગવાન કી જય, સૂર્યનારાયણ ભગવાનની જય. માં ગાત્રાળ, આ ગાંડી ગાત્રાળ એની પણ બોલ ગાંડી ગાત્રાળ માં કી જય. આવો જોરુભાઈ વક્તાઓના સન્માન થઈ જાય ત્યાર પછી માલસિકાથી ભૂપતભાઈ આવ્યા છે. જોરુભાઈ એમનું સ્વાગત કરવા માંગે છે. જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવી લો. જોરદાર તાળીઓ વગાડવા વક્તાઓ માટે, કારણ કે કોનાની હાકડે બાંધીને લાવો ને તોય નથી આવે એવા, છતાંય આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હા, હરેશ મામા આવો આવો. ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ કૃષ્ણ રાધે ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ હાર્દિક દાદા આપ પણ આવો આવો આવો. હાર્દિક દાદાની વિનંતી કરીને આવો. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા આપણે સ્વાગત કરી અને જોરુભાઈ એમનું સાલું કાઢીને સન્માન કરે છે. સીતારામ સીતારામ બધ પ્યારે જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવીએ. શંકુભાઈનું સ્વાગત પૂજ્ય જોરુભાઈ કરી રહ્યા છે. આરતી રો
રમે રામે મનો સદગુરુ પરમાત્મને નમસ્તુભ્યં સતતમ कुरु मे सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते निधये सर्वविद्यानां ईषजे भवरोगिणम् निधये सर्वलोकानां दक्षिणामूर्तये नमः श्री कृष्ण राधा वर्गो कलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्मा मृतमेतदेव गोविन्ददामो धर्माधवेति गोविन्ददामो आद्यशक्ति गात्राणमात की संत श्री राधेश्याम बापुनी सद्गुरु श्रीनाथ भगवान की पितृनारायण देव की ओम नमः पार्वती पतये હર હર મહાદેવ
ઓમ. આવો આજની ચોથા દિવસના બીજા સત્રની કથાનો આરંભ કરતા શ્રી રામ કથાનો આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવો એ પરમાત્મા શ્રી રામને સ્તુતિ કરીએ, શ્રી રામને યાદ કરી અને એમની કથાને શ્રવણ કરીએ. શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભયદારુણમ.
આજની કથાના પ્રારંભ કરતા વાળા પરિવારના આંગણે આવેલા સમસ્ત ભગવત પ્રેમીઓ, શ્રોતાજનો, મહેમાનો તેમજ અમારા સર્વ વિપ્રવૃંદ, સંગીત વૃંદ સર્વને મારા જય દ્વારકાધીશ, જય ભગવાન. બપોરની કથાની અંદર આપણે એક કથા શ્રવણ કરી તો એ જ કથામાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું. એમની કથાને આપણે શ્રવણ કરી અને વાળા પરિવારના આંગણે સુંદર મજાનો રામ જન્મ મહોત્સવ આપણે ઉજવ્યો. અને એ ભગવાન રામચંદ્ર પરમાત્માનું જે પ્રાગટ્ય થયું છે એ સૂર્યવંશની અંદર થયું છે. અને ભાગવતજીની અંદર, ભાગવત પુરાણની અંદર 9મ સ્કંદની અંદર 2 અધ્યાયોની અંદર ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માના પ્રાગટ્યની કથા છે. એમની આખી એ ભગવાન મર્યાદા પુરુષોત્તમે જે આ ધરા ઉપર પ્રગટ થઈ, જન્મ ધારણ કરી અને જે લીલાઓ કરી છે એ લીલાનું વર્ણન છે એ સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે, એ વર્ણન કરે છે. અને કહે છે, હે રાજન, ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્મા દશરથજીને ત્યાં પ્રગટ થયા અને એ જ સૂર્યવંશની અંદર પરમાત્મા રામ આવી અને પ્રગટી અને આ વસુંધરાની ઉપર સૂર્યવંશને ઉજાગર કર્યો છે. અને મર્યાદા કેવી રીતે જીવનની અંદર હોવી જોઈએ, મર્યાદાનું પાલન કેવી રીતે થવું જોઈએ, એટલા માટે પરમાત્માએ રામચંદ્ર સ્વરૂપે સૂર્યવંશની અંદર આવ્યા છે. ભાગવતની અંદર તો રામચંદ્ર પરમાત્માની 2 અધ્યાયની અંદર જ લીલા બતાવી છે. ટૂંકની અંદર રામકથાનો વિસ્તાર કર્યો છે. અને એ રામકથાને આપણે વિસ્તારપૂર્વક સાંભળવી હોય તો એના માટે રામ છે, રામાયણનું અધ્યયન, એ રામાયણ સાંભળવી પડે. તો એ રામાયણના સાર રૂપી આ ભાગવતની અંદર 2 અધ્યાયની અંદર ભગવાનના પ્રાગટ્યની કથા કરી છે. ખૂબ જ ટૂંકની અંદર રામ જન્મની કથા છે. તો પરમાત્માએ આ ભારત વર્ષની અંદર આવી આ વસુંધરા ઉપર જન્મ ધારણ કરી અને દરેક જીવનની અંદર મર્યાદા કેવી હોવી જોઈએ એ માટે પરમાત્મા પ્રગટ થયા છે. અને એ રઘુવંશની અંદર, એ સૂર્યવંશની અંદર દશરથજીને ત્યાં 4 પુત્ર થયા છે. કૌશલ્યાને ત્યાં પરમાત્મા
શ્રી રામ અને ભરતજીનું પ્રાગટ્ય થયું છે અને સુમિત્રાને ત્યાં લક્ષ્મણજી અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું છે. દશરથને ત્યાં 4 પુત્ર થયા છે. દશરથજીએ શૃંગી ઋષિને બોલાવી અને પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કર્યો છે. આપણા શાસ્ત્રોની અંદર ઋષિ મુનિઓએ અનેક વિધાનો બતાવ્યા છે. એમાંથી વશિષ્ઠ મહારાજે દશરથજીને પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કરાવ્યો અને એ યજ્ઞના ફળ સ્વરૂપે ભગવાન રામચંદ્ર છે ને ત્યાં પ્રગટ થયા છે. ત્યારબાદ અંજન પર્વત ઉપર અંજનીના ત્યાં પવન પુત્ર તરીકે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ચૈત્ર માસ જેને મધુમાસ કહેવામાં આવે છે. ભગવાનનો જન્મ ક્યારે થયો છે? તો સુંદર મજાની ચોપાઈની અંદર તુલસીદાસજીએ એ દિવસનું એ મુહૂર્તનું વર્ણન કરતા તુલસીદાસજી શું કહે છે? નવમી તિથિ મધુ માસે આજના દિવસે ભગવાન રામચંદ્ર પરમાત્માનું મધ્યાહન એટલે કે બપોરે અભિજીત મુહૂર્તની અંદર વાળા પરિવારના આંગણે ભગવાનનું પ્રાગટ્ય થયું. એટલે ચૈત્ર માસ છે ને એ ચૈત્ર માસમાં ભગવાન શ્રી રામચંદ્ર નવમી તિથિ હતી અને બરોબર મધ્યાહન કાળ હતો જેને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. 24 કલાકની અંદર સર્વશ્રેષ્ઠ મુહૂર્ત હોય ને તો એને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. એ મુહૂર્ત 45 મિનિટનું હોય. 12 વાગ્યાથી માંડી અને 12:45 મિનિટ થઈને ત્યાં સુધીનું મુહૂર્ત છે એને અભિજીત મુહૂર્ત કહેવામાં આવે છે. એ મધ્યાહન કાળ કહેવામાં આવે. ભગવાન સૂર્ય જ્યારે આ આકાશ મંડળની અંદર મધ્યમાં આવે ત્યારે અભિજીત મુહૂર્ત શરૂ થાય. તો એ મુહૂર્તની અંદર ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માનું પાવન કાળની અંદર પ્રાગટ્ય થયું છે. અને એવા પરમાત્મા શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય આપણે બપોરે કર્યું છે. ત્યારબાદ કૌશલ્યાજીએ ભગવાનને સ્તુતિ કરી હતી કે પરમાત્મા
આપ ચતુર્ભુજ સ્વરૂપે પ્રથમ મને દર્શન આપ્યા છે, પણ આપ બાળક બનીને આવો ત્યારે ભગવાન બાળક બનીને આવે છે. કૌશલ્યાને ત્યાં પરમાત્મા પુત્ર સ્વરૂપે આવ્યા છે. ત્યાર પછી ધીમે ધીમે સમય જાય છે અને એ જ સૂર્યવંશની અંદર વશિષ્ઠ મહારાજ એ રઘુવંશની અંદર જ્યારે દશરથજીને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે જાત કર્મ સંસ્કાર નામની સંસ્કાર કરે છે. જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે શાસ્ત્રની અંદર કીધું છે કે જાત કર્મ સંસ્કાર કરવા જોઈએ. નાલ છેદનની વિધિ ન થાય એની પહેલા એ જાત કર્મ સંસ્કાર છે એ કરવા જોઈએ. અને પછી સમય જતા જતા આ ચારે બાળકો છે એ સૂર્યવંશની અંદર મોટા થવા લાગે છે અને નામકરણ સંસ્કારની વિધિ ભગવાનની થાય છે. જો નામની ખૂબ જ મહત્વ શાસ્ત્રમાં બતાવી છે. આપણે ત્યાં બાળકનો જન્મ થાય, સંતાનનો જન્મ થાય એટલે આપણે એનું નામ છે એ રાશિ પ્રમાણે રાખીએ છીએ. તો શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે કે નામ છે ને નામકરણ સંસ્કારની વિધિ છે. મેં આની આગલી કથામાં સમજાવ્યું હતું કે બ્રાહ્મણને ત્યાં સંતાનનો જન્મ થાય ને એટલે 10 દિવસ પૂર્ણ થાય ત્યાર પછી એના નામકરણ સંસ્કારની વિધિ થાય. ચારેય વર્ણ માટે નામ સંસ્કારની વિધિ અને એના દિવસો બતાવ્યા છે. ત્યારબાદ ક્ષત્રિયો માટે 12 દિવસ પસાર થઈ જાય, 12 થી 16 દિવસની અંદર નામકરણ સંસ્કારની વિધિ કરવી જોઈએ. પુત્રનું કે પુત્રીનો જન્મ થયો હોય તો એમણે ત્યારે નામકરણ સંસ્કાર કરવા જોઈએ. નામ પાડવાની વિધિ જેને આપણે તો પેલી અત્યારે છઠ્ઠા દિવસે છઠ્ઠી કરીએ ને, ષષ્ઠી પૂજા કહેવાય શાસ્ત્રમાં. તો એ તો 3 માતાજીની પૂજા છે, 3 દેવીની પૂજા છે, જેનાથી એ બાળકનું આયુષ્ય એ છઠ્ઠા દિવસે એમના વિધાતા છે ને એ લેખ લખવા માટે આવે છે. એટલે એના ભાગ્યની ઉન્નતિ છે છઠ્ઠા દિવસથી થાય છે, એટલા માટે ષષ્ઠી પૂજા કહેવામાં આવે છે. અહીંયા ભગવાન રામચંદ્ર પરમાત્માનું નામકરણ સંસ્કારની વિધિ થાય છે. એટલે ક્ષત્રિયોએ 12 દિવસ પૂર્ણ થાય એટલે નામકરણ સંસ્કારની વિધિ કરવી જોઈએ. પછી વૈશ્ય એમણે ક્યારે કરવી જોઈએ? 16 દિવસ પૂર્ણ થાય એટલે નામકરણ સંસ્કારની વિધિ થવી જોઈએ. અને શુદ્ર 4 વર્ણ છે, એમણે 30 દિવસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી નામકરણ સંસ્કારની વિધિ થવી જોઈએ. શાસ્ત્રમાં નામના ઘણા બધા મહત્વ છે અને જ્યારે તમે તમારા સંતાનોના નામ પાડો ત્યારે જે માસ ચાલતો હોય, જે મહિનો ચાલતો હોય, એ મહિનાના અધિષ્ઠાતૃ દેવતા હોય. આપણા શાસ્ત્રમાં કેટલા મહિના બતાવ્યા છે? 12. એ 12 મહિનાના અલગ અલગ દેવતાઓ છે અને એ મહિનાના પ્રધાન દેવતા હોય એની પ્રમાણે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. આ મહિનાની અંદર આ ચૈત્ર માસ છે. આ મહિનાની અંદર ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું છે. તેમજ ચૈત્રી નવરાત્રી આ મહિનાની અંદર આવે.
9 દિવસ રામચંદ્રનું પ્રાગટ્ય એ પણ આ મહિનાની અંદર આવે અને હનુમાનજીનું પ્રાગટ્ય પણ આ મહિનાની અંદર આવે છે, આ મધુમાસની અંદર આવે છે. આને સંસ્કૃતની અંદર મધુમાસ કહેવામાં આવે છે. એટલે વશિષ્ઠ મહારાજ દશરથજીની પાસે નામકરણ સંસ્કારની વિધિ કરે છે અને રાશિ પ્રમાણે સંતાનોનું નામ હોવું જોઈએ, નક્ષત્ર પ્રમાણે નામ હોવું જોઈએ અને એ બાળકનું નામ ક્યારે નક્કી થાય એના ગુણ જોઈ, એના રૂપ જોઈ અને પછી એનું નામ નક્કી કરવામાં આવે છે. એટલે નામ હંમેશા એનો અર્થ સારો થતો હોય ને એવું જોઈએ. જો આપણા શાસ્ત્રોમાં જો પુત્રીનો જન્મ થાય ને તો દેવીના પણ 1000 નામ બતાવ્યા છે. એમાંથી કોઈ પણ એક નામ લઈ અને નામ પાડવું જોઈએ. અને પુત્રનો જન્મ થાય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે, એની અંદર 1000 નામ પરમાત્માના છે, તો એમાંથી કોઈ પણ એક નામ પાડવું જોઈએ. જે નામનો અર્થ સારો થતો હોય એવું સંતાનોનું નામ પાડવું જોઈએ. અહીંયા વશિષ્ઠ મહારાજ નામકરણ સંસ્કારની વિધિ કરવા માટે દશરથજીને ત્યાં આવે છે અને તુલસીદાસજી અહીંયા કહે છે કે ભગવાનના નામકરણની વિધિ એ કેવી થઈ છે. ત્યારે તુલસીદાસજી કહે છે, નામકરણ અવસરે જાની ભૂપ બ્રોધી પઠે મુનિ જ્ઞાની. નામકરણ અવસરે જાની ભૂજોતી પઠે મુનિ જ્ઞાની. કરી પૂજા ઉપતિ અસ્વાસા, કરી પૂજા ઉપતિ અસ્વાસા, ધરઈ નામ મુનિ ગુની વિધિ થાય છે. તુલસીદાસજી કહે છે કે વિશ્વામિત્રએ ભગવાન રામની સમસ્ત દ્રષ્ટિ કરીને એટલે આત્માને આરામ થયો છે, આત્માને ખૂબ આનંદ થયો છે અને જ્યાં એમની સામે દ્રષ્ટિ કરીને ત્યાં તો આત્મા જેમ જેમ વિશ્રાંતિ માટે, આરામ કરવા માટે જ્યારે કોઈ બેઠું હોય અને જે આનંદ આવે ને